નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છીએ આઈઆઈટી ખડગપુર દ્વારા લેવામાં આવેલી સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા એટલે કે જેઈઈ એડવાન્સના પરિણામોની, અને એ પરિણામોમાં ફરી એક વખત એવું કહી શકાય છે કે આ પરિણામોમાં એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે। હંમેશાથી એલન ઇન્સ્ટિટ્યૂટના જે પરિણામો છે તે આપણને ટોપમાં જોવા મળતા હોય છે, ત્યારે ફરી એક વખત આ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચ્યો છે અને ફરી એક વખત અહીંયાના વિદ્યાર્થીઓએ પોતાની શ્રેષ્ઠતાને સાબિત કરી બતાવ્યું છે। આ ઇન્સ્ટિટ્યૂટ જે રીતના તૈયારીઓ કરાવતું હોય છે તે રીતના જ તેના પરિણામો વિદ્યાર્થીઓના જોવા મળતા હોય છે। હંમેશાથી ઓલ ઇન્ડિયા જે રેન્ક આવતા હોય છે એ રેન્ક્સમાં એલનના જે વિદ્યાર્થીઓ છે તેમ લોકોનો સમાવેશ જોવા મળતું હોય છે અને હંમેશાથી એ લોકોના રેન્ક ટોપ 100માં પણ જોવા મળતા હોય છે। તેની સાથે જ એલનનો વિદ્યાર્થી મૃદુલ અગ્રવાલ ઓલ ઇન્ડિયા ટોપર બન્યો છે, એટલે કે એલનનો વિદ્યાર્થી મૃદુલ અગ્રવાલ એને ઇતિહાસ રચ્યો છે અને પ્રથમ ક્રમાંક તેને મેળવ્યો છે, એટલે કે આ વખતે ઓલ ઇન્ડિયા રેન્કમાં જે પ્રથમ નંબર લાવ્યો છે તે પણ એલન ઇન્સ્ટિટ્યૂટનો જ સ્ટુડન્ટ છે। તેની સાથે બીજા અન્ય વિદ્યાર્થીઓ કે જે લોકોએ પણ ઓલ ઇન્ડિયા રેન્કમાં કહી શકાય છે ટોપ 100માં તે લોકો આવ્યા છે અને સાથે જ ખૂબ સરસ પરિણામ જે લોકોએ અહીંયા મેળવ્યું છે તે લોકોની સાથે વાત કરીશું અને સાથે જાણીશું કે કઈ રીતે સફળતા મેળવી શકાય છે। જેઈઈ એડવાન્સના સારા પરિણામ માટે કઈ રીતે તૈયારીઓ કરવાની જરૂરિયાત પડતી હોય છે તે આ વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું, એટલે કે ખાસ કરીને તેમની સફળતાના સોપાન વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે આનંદ કૃષ્ણા કે જેમનો ઓલ ઇન્ડિયા રેન્ક છે 13, પાર્થ પટેલ આપણી સાથે છે ઓલ ઇન્ડિયા રેન્ક 72 અને લિસન કડીવાલ ઓલ ઇન્ડિયા રેન્ક 57। આપ સૌનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। વેલકમ ટુ કરંટ ટોપિક। તો સૌથી પહેલા લેસન વાત કરીશું તમારી સાથે, આપનું નામ અને સાથે જ આપનું પરિણામ ફરી એક વખત લોકોને જણાવીશું અને ફર્સ્ટ ઓફ ઓલ આ વેરી 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 બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ। થેન્ક યુ મેમ। મારું નામ છે લેસન દીપકભાઈ કડીવાર। હું જામજોધપુર શહેરથી બિલોંગ કરું છું અને મારો આ વર્ષે જેઈઈ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 57 આવેલો છે। તો ઓલ ઇન્ડિયા રેન્ક 57 લેસન જ્યારે આ પરિણામ આપનો આવ્યો છે ત્યારે ક્યાંક એવું કહી શકાય છે કે યુ આર સેટિસ્ફાઈડ, લાઈક એવી રીતની તૈયારીઓ કરી હતી કે અહીંયા આ રીતનું પરિણામ આવશે, એક અંદાજો હતો આપને? આના માટે અમે ઘણી પ્રિપેરેશન કરી હતી। 11th થી હું લાગ્યો હતો પ્રિપેરેશનમાં, એલએનમાં આવી ગયો હતો હું 11th સ્ટાન્ડર્ડમાં અને 11 12 બે વર્ષ મેં પ્રિપેરેશન કરી અને મને એવું તો લાગતું હતું કે કંઈક સારો રેન્ક આવશે, ટોપ 500 ની અંદર આવી જશે, પણ આટલું વધારે સારું નહોતું વિચારેલું કે ટોપ 100માં પણ આવી જશે, પણ આ આવી ગયો છે। આના માટે હું મારા ફેકલ્ટીઝ છે, જે પૂરી એલએનની ટીમ છે, તેમને ધન્યવાદ કરું છું। જી, વેરી ગુડ એન્ડ ખૂબ સરસ પરિણામ આપ લઈને આવ્યા છો, તેની માટે અગેન કોંગ્રેચ્યુલેશન। પાર્થ, આપનું જે ઓલ ઇન્ડિયા રેન્ક છે તેના વિશે પણ લોકોને જણાવીશું ને સાથે જશું આપને પણ ક્યાંક એવું કહી શકાય છે કે આ જે મહેનત કરી હતી તેનાથી એક અંદાજો હતો કે જે રીતનો રેન્ક આપ લાવ્યા છો? એટલે જે રીતે મેં મહેનત કરી હતી 11th અને 12th ના અંદર, જે મારા એલએન ના ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સે મને જે સપોર્ટ કર્યો હતો એનાથી મને અંદાજો હતો એવું કે ટોપ 100 ના અંદર આવશે, પણ અને જે અંદાજો હતો એ સાચો બી નીકળ્યો અને અત્યારે હું સેટિસ્ફાઈડ છું આનાથી। ओके, तो पार्थ ना ऑल इंडिया रैंक 72 है, राइट? हाँ मैम। जी आनंद, आपके बारे में आपका जो ऑल इंडिया रैंक है वो भी हम लोगों को बताएंगे। और आनंद, कैसी तैयारियां की थी? मतलब आपने भी कहीं कह सकते हैं कि जिस तरह से 11th से स्टैंडर्ड से ही तैयारियां की जाती है, तो वहीं से शुरुआत हो गई थी तैयारियों की और मेहनत करके ये रिजल्ट आया है। हाँ, मेरा ऑल इंडिया रैंक 13 है जेईई एडवांस में, और मैंने भी इसके लिए मोस्टली 11th और 12th में प्रिपेयर किया था, जो भी एलन का सपोर्ट जो मिला था और फैमिली से जो भी सपोर्ट मिला था उसकी वजह से मैं यहाँ तक पहुंच पाया। जो मतलब एक्सपर्ट गाइडेंस एलन से मिला है वो काफी अच्छा है, और उसकी वजह से मेरे को काफी कॉन्फिडेंस मिला था कि एग्जाम में मैं अच्छा कर पाऊंगा पहले से। अनंत, रिजल्ट देख के कैसा लगता है? आपके आगे सिर्फ 12 यानी कि सिर्फ 12 स्टूडेंट्स हैं, 13 स्टूडेंट ऑल इंडिया, मतलब पूरे भारत में आपके आगे इस एग्जाम में सिर्फ 12 स्टूडेंट्स। रिजल्ट देख के काफी खुशी हुई होगी आपके सारे फैकल्टीज को भी। हाँ, मतलब जिस दिन रिजल्ट आया था, मतलब रिजल्ट के पहले भी मैं काफी एंग्शियस था, और जब रिजल्ट देखा तभी काफी एक्साइटमेंट फील हुआ और मैं सेटिस्फाइड हूँ अभी। तो अनंत, तैयारियां कैसे शुरू की थी? जैसा कि हम एलन इंस्टीट्यूट के बारे में जानते हैं, बहुत ही बेसिक से सारी तैयारियां कराई जाती है और
पूरा ध्यान दिया जाता है सारे ही सब्जेक्ट्स पर। तो यहाँ पर आपके बारे में जानना चाहेंगे, जब आपने 13 रैंक आपको मिला है तो किस तरह से तैयारियां करवाई गई थी? मतलब मैंने एलएन क्लास 8 में ज्वाइन किया था और 8, 9, 10 में मैं मोस्टली ओलंपियाड्स के लिए प्रिपेयर करता था। और ओके। उस टाइम पे जो भी मेरे को बेसिक चीजें सब बताई गई थी एलएन में, उसकी वजह से मेरा फाउंडेशन काफी स्ट्रांग हो गया। और 11th 12th में मैंने जब जेई के लिए पढ़ना शुरू किया तभी मतलब मुझे काफी लीड मिल गया था बाकी स्टूडेंट से। और फिर बाकी काफी कंफर्टेबल भी था और इतना प्रेशर नहीं आता था, जो जो क्लास में बताते थे वो सब अच्छे से समझ में आ जाता था। और जब एलएन में मोस्टली सब बेसिक्स से बताते हैं जिससे कंसेप्ट सब क्लियर हो जाए, और उसकी वजह से काफी मतलब कॉन्फिडेंस फाइनली काफी ज्यादा मिलता है। जी, तो वी कैन से कि क्लास में ही कंसेप्ट इतने क्लियर हो जाते थे कि ज्यादा तैयारियों की जरूरत ही नहीं पड़ती है। લિસન, હવે અહીંયા આપની તૈયારીઓની જો વાત કરવામાં આવે તો કેટલા સમયથી આપ આલન ઇન્સ્ટિટ્યૂટની સાથે જોડાયેલા છો અને સાથે જ કઈ રીતે ત્યાં તૈયારીઓ કરાવવામાં આવી છે જેથી કરીને આપ આટલું સારું પરિણામ મેળવી શક્યા છો? એકચ્યુઅલી મેં 11મામાં જ એલએન જોઈન કરેલું હતું. 10મા સુધી હું કેન્દ્રીય વિદ્યાલયમાં ત્યારે મને એટલી બધી એન્ટ્રન્સ એક્ઝામ ને બધું હોય છે, પણ 11થમાં હું અહીંયા આવ્યો. 11થમાં પણ એટલી નથી ખબર, પણ 12થમાં આવતા આવતા એલએન ની પૂરી મેનેજમેન્ટ ટીમ છે અને બધા ફેકલ્ટીઝ છે, તેમણે મને બતાડ્યું કે મારે આગળ શું કરવાનું છે, હું આ કરી તેમણે એના કારણે આટલો સારો રેન્ક આવ્યો છે મારે 57. જી, ખૂબ સરસ. હવે પાર્થ, આપના વિશે પણ, આપની તૈયારીઓ વિશે પણ જાણવા માંગીશું. તો પાર્થ, ઓલ ઇન્ડિયા રેન્ક 72 આપનો આવ્યો છે, તો કેટલા સમયથી આલન ઇન્સ્ટિટ્યૂટની સાથે છો અને ખાસ શું તૈયારીઓ કરાવવામાં આવી છે આપને? હું એલએન કરિયર ઇન્સ્ટિટ્યૂટ થી 6th સ્ટાન્ડર્ડ થી જોડાયેલો છું અને ત્યારે હું બેઝિક જે મારું 6th 7th 8th માં જે સ્કૂલના અંદર ભણાવતા હોય બસ હું ફાઉન્ડેશન કોર્સ લઈને રાખ્યો, તો મેં એને 9th 10th ના અંદર મેં ઓલિમ્પિયાડ માટે પ્રિપેર કર્યું હતું, જેનાથી મારા ફાઉન્ડેશન્સ અને બેઝિક એલએન બહુ સરખી રીતે સ્ટ્રોંગ કર્યા હતા, જેનાથી 11th અને 12th માં હું સ્ટ્રેસ ફ્રી રીતે ભણી શક્યો અને આ સારો રેન્ક એના જ લીધે આવ્યો. એકદમ બીજું કોઈ સ્ટ્રેસ નતું મને એટલું વધારે, કે પહેલાથી મારા ફાઉન્ડેશન બેઝિક એકદમ ક્લિયર હતા. જી, તો પાર્થ, એવું કહી શકાય છે કે ક્લાસમાં જેટલી તૈયારીઓ કરાવવામાં આવે છે એવી રીતના કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે કે આપણને પછી તૈયારીઓ કરાવવાની જરૂરિયાત નથી પડતી. જ્યારે વાત હોય સૌથી પહેલા કરીએ ફિઝિક્સની, તો ફિઝિક્સમાં આપણે થિયરી તો છે પરંતુ તેની સાથે સાથે सम्स પણ આવતા હોય છે અને પ્રેક્ટિકલ પણ આવે છે. તો આ બધી જ તૈયારીઓ કેવી રીતે કરાવવામાં આવે છે? એલએન માં એક્સપર્ટ્સ લોકો જે છે ટીચર્સ અમારે બહુ સારી રીતે બધા ક્વેશ્ચન્સ અમારે શોર્ટ કરીને આપતા હોય છે અને એ ક્વેશ્ચન સોલ્વ કરવાથી અમારા પછી ક્વેશ્ચન અમે સોલ્વ કરી નાખીએ. કોઈ ડાઉટ હોય તો તરત જ અમારા ફેકલ્ટીઝ અમારે અગર કાંઈ બી પ્રોબ્લેમ આવતી હોય તો હેલ્પ કરવા માટે તૈયાર છે. અને જે ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ બી અમારે લાસ્ટમાં બહુ વધારે કરાવી હતી, જેના લીધે એક્ઝામના અંદર ફાયદો રહે કે મેઇનલી તમારે પ્રોબ્લેમ પ્રેક્ટિસ કરવી પડે ફિઝિક્સ માટે. जी जी जी, हमेशाથી ये समस्या घना विद्यार्थियों ने रहती है। अनंत, जो भी प्रॉब्लम्स होते हैं लाइक फिजिक्स में सिर्फ थियरी ही नहीं होता लेकिन सम्स भी होते हैं, तो उनका सोल्यूशन भी बहुत ही प्रॉपर से करना जरूरी होता है। तो एलन इंस्टीट्यूट में स्पेशली किस तरह से ध्यान दिया जाता है जिससे कि और सारे स्टूडेंट्स भी इस बात को सुन सके कि जो लोग भी तैयारियां कर रहे हो आने वाले सालों के लिए, तो इतना अच्छा रैंक लाने के लिए तैयारियों में खास क्या ध्यान देना पड़ता है? एलन इंस्टीट्यूट उन बातों पर कैसे ध्यान देता है? मतलब हमको सर ने पहले तो ये बताया कि सिर्फ थियरी पढ़े या फिर सिर्फ प्रॉब्लम सॉल्विंग करे दोनों सफिशिएंट नहीं है। मतलब जैसे एक कोई कंसेप्ट हमको पढ़ा है और उसका प्रॉब्लम करे तभी वो हमको पूरा फील आता है कि वो उसका एप्लीकेशन क्या है रियल लाइफ में। और जो जेई में मोस्टली जो फिजिक्स के सवाल आते हैं वो न्यूमेरिकल बेस्ड होते हैं, और उनमें तो हमने कंसेप्ट सीखे हैं वो सब लगाना होता है। तो हमको पहले तो क्लियरली सारे कंसेप्ट्स बता के फिर उसके रिलेवेंट क्वेश्चन सारे एलएन में अच्छे से बता देते हैं। और उसके अलावा कोई अगर पहले से प्रिपेयर कर रहा हो तो फिजिक्स ओलंपियाड के लिए भी प्रिपेयर कराते हैं और उससे काफी मतलब कॉन्फिडेंस आता है फिजिक्स में स्पेशली। જી જી, લિસન, ફિઝિક્સ માટે તમારું શું માનવું છે? ખાસ કરીને ફોર્મ્યુલાઝ હોય છે અને ખાસ પ્રોબ્લેમ્સ રહેતા હોય છે, સોલ્યુશન થિયરી પણ રહેતું હોય છે, પ્રેક્ટિકલ પણ ફિઝિક્સમાં રહેતું હોય છે અને એના બેઝ પર પણ જેડબલ્યુ એડવાન્સમાં ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ઘણી બધી વખત ટફ પેપર પણ નીકળતા હોય છે અને એ રીતે મેન્ટલી તૈયાર રહેવું પણ જરૂરી રહેતું હોય છે. તો આપને કઈ રીતે એ માટે તૈયાર રાખવામાં આવ્યા ઓલવેઝ? સૌથી પહેલા તો હું કહું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે કે જે કોઈ રેફરન્સ બુક યુઝ કરતા હોય તો તે
એ લોકો શું કરે કે કરીને પછી મૂકી દીધી અને બીજી જગ્યાએથી ઇક્વેશન સોલ્વ કરવા માંડે છે. તો તેમને હું કહું છું કે અગર તમે કોઈ એક રેફરન્સ બુક ચાલુ કરી છે તો એને કમ્પ્લીટ થશે. જો તમે એ અધૂરી મૂકીને બીજી બુક કરવા માંડ્યા તો પછી ક્વેશ્ચન્સ મિક્સઅપ થઈ જાય અને બધા કોન્સેપ્ટ કવર ના થાય એવું પણ થાય. અને બીજી માટે એનસીઆરટી ની લેબ મેન્યુઅલ છે જે સૌથી સારી છે, તેમાં બધા પ્રેક્ટિકલ આપેલા છે અને ઓલમોસ્ટ એડવાન્સમાં જે ક્વેશ્ચન્સ આવે છે તે જો તમે ઈ પ્રેક્ટિકલની ટેક્સ્ટ બુક છે એ સરખાએ રીડ કરેલી છે, એના જે ક્વેશ્ચન્સ આપેલા હોય વાંચી તો માટે બહુ સારું રહે. જી, તો આ ખાસ કરીને જો વાત કરીએ આપણે પ્રેક્ટિકલ લેબની વાત કરવામાં આવી તો પ્રેક્ટિકલ લેબમાં આલન ઇન્સ્ટિટ્યૂટમાં કેવી રીતે ધ્યાન આપવામાં આવે છે, કારણ કે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે લેસન. તો હું કઈ રીતે તેમાં સ્પેશિયલી ધ્યાન આપવામાં આવતું હોય છે પ્રેક્ટિકલ માટે? માટે શું હોય છે, ચેપ્ટર એ લોકો બનાવી દે છે કે બધા પ્રેક્ટિકલના કન્સેપ્ટ્સ ને એ બધું એક સાથે એકવાર ભણાવી અને પછી છે તો તેનાથી શું તે કમ્પ્લીટ થઈ જાય છે. જી, ઓકે પાર્થ, હવે અહીંયા જો વાત કરવામાં આવે કેમિસ્ટ્રીની તો ખાસ કરીને કેમિસ્ટ્રીમાં પણ પ્રેક્ટિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે, તો એની માટે પણ કેવી તૈયારીઓ કરવામાં આવે છે અને આ વખતે કેમિસ્ટ્રીમાં કેવા સવાલો પૂછવામાં આવ્યા હતા અને શું એવા સવાલો માટે તમને પહેલાથી જ આનંદ ઇન્સ્ટિટ્યૂટમાંથી તૈયારીઓ કરાવવામાં આવી હતી? કેવો રહ્યો આપનો અનુભવ? કેમિસ્ટ્રીના અંદર વાત કરીએ તો ટોટલ આમ 3 એના પાર્ટ્સ હોય: ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો આ વર્ષે ફિઝિકલ કેમિસ્ટ્રીના ક્વેશ્ચન વધારે શીખવામાં આવ્યા જે વધારે લેન્થી અને કેલ્ક્યુલેટિવ હોતા હોય. અને અમારે પ્રેક્ટિસના અંદર બી અમારે 3 જે કેમિસ્ટ્રીના પાર્ટ છે એને ઇક્વલી વેટેજ આપવામાં આવતી હતી. અને લાસ્ટમાં મારી વાત કરું તો હું એનસીઆરટી જે હોય એમાંથી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્પેશિયલી રિફર કરતો હતો, જેનાથી એમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બહુ બધી યાદ રાખવાવાળી વસ્તુઓ છે તો એને તમારે વારે ઘડીએ રિવાઇઝ કરવું પડતું હોય. તો એ જ હું રિવાઇઝ કરતો હતો અને એલએનના અંદર અમારી ટેસ્ટ થતી હતી તો એમાં કઈક વસ્તુ અગર ટેસ્ટના અંદર કોઈ ક્વેશ્ચન આવ્યો એ ના થાય તો તરત જ હું એ ક્વેશ્ચનની થિયરી જે અમારા નોટ્સમાં લખાઈ હોય હું वाची लेता तो मेनली केमिस्ट्री में आज करियर सफिशिएंट। ओके आनंद, यहाँ पर किस तरह से नोट्स आलन इंस्टीट्यूट तैयार करवाते हैं, जैसा कि केमिस्ट्री के लिए अगर बात की जाए तो, और साथ ही साथ इस बार का जो पेपर था वो कैसा रहा? तो कह सकते हैं कि एलन इंस्टीट्यूट से पहले से ही आपको इस तरह से पेपर सॉल्यूशन करवाए गए थे जिससे कि आपको पेपर में ज्यादा कुछ डिफिकल्ट ना लगा हो? कैसा रहा इस बार का एक्सपीरियंस पेपर का? बट ऑब्वियसली आपका तो अच्छा ही रहा होगा जब ऑल इंडिया 13 रैंक आया है, लेकिन फिर भी हम आपका ये एक्सपीरियंस जानना चाहेंगे कि क्या था जो आपको सबसे ज्यादा हेल्पफुल रहा पेपर में? मतलब केमिस्ट्री में तो मेनली वही है कि फाइनली जो हम लोग रिवीजन करते हैं और जो टेस्ट लिखते हैं और टेस्ट का एनालिसिस करते हैं, तो फिजिकल में मोस्टली जो मिस्टेक्स होते हैं वो या तो कैलकुलेशन मिस्टेक्स होते हैं या तो कुछ कंसेप्ट में हमारा कुछ लोचा होता है। तो वो सब जब हम लोग टेस्ट लिख के एनालिसिस करते हैं तो वो सब क्लियर हो जाता है। और एंड में हमने जब एडवांस के 2-3 महीने पहले से ही हम लोग बहुत सारे टेस्ट लेते थे और उनका एनालिसिस करते थे और क्लास में डिस्कशन भी होता था। तो फिर इससे बहुत ज्यादा फायदा हुआ। जब एडवांस का पेपर आया तो एकदम कॉन्फिडेंटली मैं सब कुछ अटेम्प्ट कर पाया था केमिस्ट्री में। जी, केमिस्ट्री की प्रैक्टिकल्स की तैयारियां कैसे करवाई जाती है? केमिस्ट्री में प्रैक्टिकल में तो मतलब पहले वो उनका जो मॉड्यूल होता है उसमें ही मोस्टली सब कवर्ड होता है और उसके बाद फाइनली हम लोग को बोलते हैं कि जो एनसीईआरटी लैब मैनुअल है वो पढ़ के उसके क्वेश्चन सॉल्व करें और जो भी डाउट है वो से हम लोग डिस्कस करें, तो उससे वो भी फिर कवर हो जाता है। जो भी प्रैक्टिकल वाला पार्ट है केमिस्ट्री का जो एडवांस में आ सकता है वो सब भी कवर हो जाता है। ओके, લેસન મેથ્સ की बात की जाए, લેસન તમને જો અહીંયા ખાસ કરીને મેથ્સ વિશે જો પૂછવામાં આવે તો કારણ કે મેથ્સ ઘણા બધા લોકોને ટફ તો લાગતું હોય છે. હવે આપ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો તો કદાચ આપને એટલું ટફ નહીં પણ લાગતું હોય, પણ આપણે બીજા વિદ્યાર્થીઓને અહીંયા ટિપ્સ આપી શકીએ કે મેથ્સ માટે ખાસ કરીને કેવી રીતના તૈયારીઓ કરવામાં આવે છે, કારણ કે એમાં આપણે એવું ન કરી શકીએ કે કંઈ પણ રટ્ટો મારીને કે યાદ કરીને ન ફાવતું હોય તો ગમે તે રીતે યાદ કરેલી, એમાં કન્સેપ્ટ ક્લિયર હોવું ખૂબ જ જરૂરી છે. અને એલન ઇન્સ્ટિટ્યૂટમાં કન્સેપ્ટ્સ કઈ રીતે ક્લિયર કરવામાં આવે છે, સ્પેશિયલી ફોર ધ મેથ્સ? એકચ્યુઅલી હું કહું છું કે મારું મેથ્સ હું અહીંયા ઘણું વીક હતું. એમણે બહુ મહેનત કરેલી છે અને તે શું કરે કે રોજ કંઈક અલગથી ક્વેશ્ચન આપી દે. મતલબ જે ભણાવે એ તો ઠીક છે પણ સાથે સાથે જે આપે ત્યારે જ.
તો તેના કારણે મને બહુ ફાયદો થયો અને મેથ્સમાં મારે ઘણા સારા માર્ક આવ્યા છે તેના કારણે. ઓકે પાર્થ, મેથ્સ માટે તમારું શું માનવું છે? મેથ્સ ઘણા બધા લોકોને ડિફિકલ્ટ લાગતું હોય છે, અને વાત જ્યારે સૌથી ખાસ એવી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સની આપણે કરી રહ્યા હોય ત્યારે કેવી રીતના તૈયારીઓ કરી હતી? એટલે આ વખતે JEE એડવાન્સ 2021માં મેથ્સ આ વખતે થોડુંક અઘરું પૂછ્યું હતું, એટલે અમારે એલએન ના ફેકલ્ટીઝે આમાં એક્ઝામની પહેલા બહુ વધારે મદદ કરી હતી. જે બી અમારી ટેસ્ટ થતી હતી એના અંદર બી જે બી અમારા ડાઉટ્સ હોય એનું ડિસ્કશન થતું હતું, ત્યારે સર એ ક્વેશ્ચનના રિલેટેડ બીજા બી કંઈક વસ્તુ હોય, એટલે કોઈ બીજું કન્સેપ્ટ લાગતું હોય યા બીજી મેથડ્સ હોય, એ ક્લાસના અંદર અમારે સરખી રીતે ડિસ્કસ કરાવતા હતા, જેનાથી અમે કોઈ એક ક્વેશ્ચનને એક મેથડથી નહીં, અમે એને 2-3 મેથડથી એને એપ્રોચ કરી શકીએ. અને એના સિવાય મેથ્સના અંદર આખું તમે રટ્ટો મારી ના શકો બધી વસ્તુઓ. તમારે બેઝિક્સ બધાને ખબર હોવી જોઈએ કે અગર કોઈ ફોર્મ્યુલા આવ્યો તો એનું ડેરિવેશન શું છે, યા એ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો. એટલે થોડુંક યાદ રાખવું બરોબર છે ફોર્મ્યુલાસ, પણ તમારે બેઝિક્સ બી સારા હોવા જોઈએ એના માટે, એ જ પછી ફાઇનલ એક્ઝામના અંદર કામમાં લાગશે. જી અને मैथ्स तो बेसिक थी બધું कंसेप्ट क्लियर करવું ખૂબ જ જરૂરી रहता है। अनंत, आपका क्या मानना है मैथ्स को लेके, स्पेशली जब बात हम एलन इंस्टीट्यूट की कर रहे हैं, तैयारियों की, प्रिपरेशन की, तो मैथ्स के लिए स्पेशली कैसे तैयारियां करवाई गई थी? क्योंकि ये काफी स्टूडेंट्स को टफ लगता है और साथ ही साथ अगर कोई फॉर्मूला नहीं याद आता है तो डिफिकल्ट रहता है पेपर में। तो यहाँ इस बार कैसा रहा आपका पेपर और खास क्या हेल्पफुल रहा आपको भी? मतलब मैथ्स में जो एडवांस में आता है उसमें बहुत ज्यादा फॉर्मूलाज जो है वो इतने यूजफुल नहीं होते, तो बेसिक से ही मोस्टली सब मैं करता था। और मैथ्स में मतलब 11th के एंड तक भी मुझे इतना आता अच्छे से कॉन्फिडेंस नहीं था मेरे को मैथ्स में, तो उसके बाद मैंने खूब सारा प्रैक्टिस किया और सर जो है हमको बहुत सारे असाइनमेंट्स देते थे और थोड़े अच्छे क्वेश्चन के कलेक्शंस देते थे, और वो सब सॉल्व करते करते फिर फाइनली एग्जाम तक मुझे कॉन्फिडेंस आ पाया मैथ्स में भी। और अनंत, उसके लिए पेपर सोल्यूशन कितना जरूरी है और एलन इंस्टीट्यूट में कितने पेपर सोल्यूशन करवाए जाते हैं? क्योंकि अगर हम पेपर सोल्यूशन करते हैं तो हमें कॉन्फिडेंस आ जाता है, और उसी के साथ ऐसे कितने इंपॉर्टेंट क्वेश्चंस इंस्टीट्यूट से मिल जाते हैं जो शायद आपको रियल में पेपर में भी देखने मिले हो, जो आपने पहले से प्रिपरेशन में सॉल्व किए हुए हो। मतलब ऐसे लास्ट के 2-3 महीने में हमको ऑलमोस्ट 50 जितने टेस्ट लिखवाए थे एलएन में, और हर एक का ऐसे एनालिसिस और डिस्कशन होता था, और उसमें से भी हम लोग मतलब जो भी अच्छे सवाल है वो सब कलेक्ट करके रखते थे और बाद में उसको रेफर करते थे, और उसकी वजह से काफी हेल्प हुआ था एडवांस में। मतलब इतने सारे टेस्ट जब लिख देते हैं तो फाइनली जब एडवांस देते हैं तभी इतना प्रेशर नहीं आता हम पे और हम लोग अच्छा कर पाते हैं उसमें। જી તો લિસન, આપ એવું કહી શકાય છે કે પહેલાથી પેપર સોલ્યુશન એટલા કરાવવામાં આવતા હોય છે કે એક્ઝામ્સ ટાઈમે કોઈ પ્રેશર તમને ફીલ નથી થયું? હા, એ વાત એકદમ સાચી છે. અમે ઓલમોસ્ટ આ હવે તો ઘણા બધા પેપર કરી લીધા, તો ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન છે એ ખબર હશે. ખાલી હવે એ ગભરાવાનું નથી અને એ બધા જે ક્વેશ્ચન કરેલા છે એ બધાને સરખાઈ અપ્લાય કરવાના છે. ઓકે પાર્થ, અહીંયા જ્યારે ફેકલ્ટીઝની વાત છે ત્યારે કોઈ એવું કહી શકાય કે કોઈ પણ ટાઈમે તમે જ્યારે પણ તેમને કોઈ પણ તમારા ડિફિકલ્ટીઝ પૂછો ત્યારે તમને બતાવવામાં આવે છે, એવું કહી શકાય છે? એટલા જ માટે તમારા કોઈ પણ ક્વેશ્ચન્સના સોલ્યુશન, કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન ક્યારે પણ મળી શકે છે? કેટલા હેલ્પફુલ રહેતા હોય છે ટાઈમિંગ્સને લઈને, અને કેટલી બી વખત તમે પૂછો તો તમને આન્સર આપવામાં આવે, કેટલું હેલ્પફુલ રહેતું હોય છે તમને પાર્થ? ટાઈમિંગ્સના ટર્મ્સમાં તો એકદમ ફ્લેક્સિબલ હોય છે આ એલએનની સિસ્ટમ. અમારે સરને હું ક્યારેક યાદ છે, મને રાતના 11 વાગે, રાતના 12 વાગે બી ક્વેશ્ચન પૂછેલા હોય અને સરે એનું મને કઈક વસ્તુ યાદ ના હોય તો તરત જ ફોન કરીને યા ફિર મેસેજ કરીને રિપ્લાય આપતા હતા અને ત્યારે જ સમજાઈ દેતા હતા. અને ક્યારેક મને કોઈ ટોપિકના અંદર ડાઉટ હોય યા ભૂલી ગયો હું પહેલાનું કઈક વસ્તુ, તો એ અમારી ક્લાસ તરત પર્સનલી અરેન્જ થઈ જતી હતી. એટલે આ બાબતનો મને બહુ હેલ્પ મળે છે મારા બધા એલએન ફેકલ્ટીઝ. કે પાર્થ, હવે 11th થી 12th તમારે ઓફલાઈન એજ્યુકેશન નથી થઈ શક્યું બીકોઝ ઓફ કોરોના. ઘણા સમયથી ઓનલાઈન એજ્યુકેશન કરાવવામાં આવ્યું, તો એનો અનુભવ કેવો રહ્યો? કારણ કે ઘણા બધા લોકોને એમાં ડિફિકલ્ટીઝ પણ પડી, પણ એલએન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેવી રીતે મેનેજ કરવામાં આવ્યું છે? એટલે અમારું જયારે 12th સ્ટાર્ટ થયું હતું જસ્ટ, ત્યારે જ કોરોના આવી ગયું હતું અને ત્યારે અમારી ક્લાસીસ પછી થોડાક વાર માટે બંધ થઈ, પણ પછી
કદાચ 3 યા 4 દિવસના અંદર જ અમારા ઓનલાઈન ક્લાસીસ અરેન્જ થઈ ગયા હતા. અને સ્ટાર્ટિંગમાં થોડુંક પ્રોબ્લેમ લાગે કે આ કેવી રીતે મેનેજ થશે, આ શું થશે, પણ એના પછી હું ટોટલી એનાથી એડજસ્ટ થઈ ગયો હતો અને પછી મને કોઈ પ્રોબ્લેમ નથી આવી. જેટલું બી ઓફલાઈનમાં થતું હતું એ રીતે જ ઓનલાઈનના અંદર બી થઈ શક્યું. ओके आनंद, टाइम फ्लेक्सिबिलिटी कैसी रही है यहाँ पर इंस्टीट्यूट के साथ और साथ ही साथ ऑनलाइन एजुकेशन का एक्सपीरियंस? क्योंकि जब बात हमारी जेईई एडवांस के एग्जाम्स की हो और अचानक से प्रिपरेशन ऑफलाइन बंद हो जाए, ऑनलाइन स्टार्ट हो, तब कैसा रहा आपका एक्सपीरियंस? मतलब स्टार्टिंग में मुझे इतना फील नहीं आता था, जब जूम पे क्लासेस होते थे तो मैं उस पे मतलब मैं बात भी नहीं कर पाता था अच्छे से। लेकिन बाद में जैसे जैसे टीचर्स पर्सनली सारे स्टूडेंट्स को फोन करके इंटरेक्ट करते थे और या फिर क्लास में ही सबके साथ अलग से बात करके फिर उनको मोटिवेट करते थे, तो उससे काफी ज्यादा हेल्प हुआ। मतलब मैं तो यही मानता हूँ कि अगर हम लोग सब कुछ खुद से करने का ट्राई करें तो वो मुश्किल है, क्योंकि इतने मतलब 1 साल पूरा खुद को मोटिवेटेड रखना काफी मुश्किल है। तो उसमें जो फैमिली और टीचर से बहुत सारा सपोर्ट मिला और मेरा मॉरल हमेशा हाई रखा उन्होंने। यहाँ पर आपको मेंटली भी काफी हेल्पफुल रहा है ये इंस्टीट्यूट, ऐसे कह सकते हैं कि क्योंकि इस समय में अचानक से कोरोना का आना और एग्जाम्स भी होना, तो कहीं ना कहीं जो थियोरी एग्जाम्स की तैयारियां तो करनी थी, पर साथ ही साथ मेंटली रेडी रहना भी जरूरी था, उसमें भी काफी हेल्पफुल रहा है ये इंस्टीट्यूट। हाँ, मतलब वो सर हमेशा रेगुलरली फोन करके बात करते थे और सब मोटिवेट करते थे कि हाँ अभी तुम्हारा प्रिपरेशन अच्छा है और जब भी एग्जाम है तुम अच्छा कर सकते हो, ऐसा सब बोलते थे। तो उसकी वजह से जो कॉन्फिडेंस लेवल है वो काफी मेंटेन रहता था। ઓકે લિસન, એ કોન્ફિડન્સ લેવલની વાત કરીએ અને સાથે જ આપનો પણ ઓનલાઈન એજ્યુકેશનના અનુભવની વાત કરીએ, તો હાઉઝ ઇટ? ચાલુ થયું હતું જસ્ટ ટીચર્સ તો સામે છે કેમ પૂછશું, પણ જે રીતે એલએન ના ટીચર્સ મેનેજમેન્ટ એ બધું છે તો તે બહુ સારું રહ્યું. 1-2 મહિનામાં એકદમ અને સાથે સાથે અમારે શું હોય છે, એક ડાઉટ કાઉન્ટર હોય છે એલએન માં. એક ડાઉટ કાઉન્ટરની સિસ્ટમ હોય જ્યાં તમારે તો તમે પૂછવા, એના માટે અમારા ટીચર્સે સ્પેશિયલી અમને કીધું હતું કે તમે અમને કોલ કરીને કહી દો જો ટાઈમ જોતો હોય તો તે અમને ટાઈમ પણ આપતા. અલગથી ઝૂમ મીટિંગ કરી દઈએ કે પછી ગમે તે રીતે ફોન કરી દઈએ. અને હું ફેકલ્ટીઝ અને મેનેજમેન્ટ ટીમને ધન્યવાદ આપું છું, પૂરી એલએન ની જે પૂરી ટીમ છે તેમ. ચોક્કસથી. તો અત્યારે અહીંયા સમય હવે સમાપ્ત થાય છે. પાર્થ, લિસન અને અનંત, આપ લોકોએ આટલી મહેનત કરી અને સાથે જ આનંદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે તૈયારીઓ કરાવવામાં આવી, એ તૈયારીઓની સાથે આપે સારું પરિણામ અપાવીને એ લોકોને પણ એવું કહી શકાય છે કે એમની જે મહેનત છે તે રંગ લાવી એવું કરી બતાવ્યું છે. એના માટે આ ખાસ કરીને ખૂબ ખૂબ એવું કહી શકાય છે કે આપને શુભકામનાઓ અને સાથે જ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કરંટ ટોપિકમાં આજે વાત કરી છે આલન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની સાથે, જેઈઈ એડવાન્સના ટોપર્સ સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે કે કઈ રીતે આ ઇન્સ્ટિટ્યૂટ તૈયારીઓ કરાવે છે અને કઈ રીતે તેમના જે પણ ડાઉટ્સ હોય છે તે સોલ્વ કરવામાં આવે છે. અને સાથે જ આ વખતે જ્યારે ઓનલાઈન એજ્યુકેશન કરાવવામાં આવ્યું ત્યારે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ કઈ રીતે તેમણે બધું જ અરેન્જ કરીને આપ્યું છે સ્ટુડન્ટ્સને, જેથી કરીને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. તેમને બધા જ પેપર્સ સોલ્યુશન કરાવવામાં આવે છે, જેથી કરીને તેમને એક્ઝામ ટાઈમે કોઈ પણ પ્રકારનું પ્રેશર ફીલ ન થાય ને એટલા જ માટે આલન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અહીંયા ટોપ લિસ્ટમાં આપણને જોવા મળતા હોય છે. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.